ક્યારની મળવા બોલાવી છે, હજુ નથી આવી. જો મળવા આવે ને તો સારું. ખબર નહીં પડતી હોય કે ઓલો વાટે બેઠો હોય છે એમ. લે હા, આવી ગઈ તું? તમે બોલાવી તો મારે આવવું જ પડે ને, કેમ ન આવે? અરે બોલાવી થી એટલે તો અહીં વાટે બેઠો છું, નકર થોડો વાટે બેહું કઈ? હે પણ આવા તડકાની બોલાવે, તડકો તો જો. અરે આ તડકાના બોલાવું ને ત્યારે જ કોઈ ન ભાળે. હું આ તડકામાં બધા ગામવાળા હુતા હોય, કાકો ખેતરે હોય ને એવું બધું હોય, કોઈ જોવા વાળું નથી. જો તને કોઈ સામું મળ્યું જણ બસું કોઈ? એ વાત સાચી છે. હર વખત છે ને હું મારા હેર છૂટા રાખીને આવું છું. હા, ગરમીના હિસાબે છે ને હું બાંધીને આવી. આ ઈ બધું છે ને, એટલી ગરમી છે. 100 બહુ સારી હો બાંધ્યાસ તોય. લાગુ જ ને. દર વખત કરતા પણ આ વખતે સારી લાગશે, થોડીક વધારે. એટલે એટલે પેલા હારી નહોતી લાગતી, મને નહીં બોલ. રોજ હારી લાગશો તું મને. આ તું છે ને આખા ગામમાં સૌથી રૂપાળી છોકરી છો. આ તું એટલી બધી રૂપાળી છો ને કે મને તો તને જોઉં ને પછી તો જાણે એમ થઈ જાય કે આખી દુનિયામાં બસ તું એકલી છો ને તને જોયા કરું. એવું? પણ જો તમે છે ને હા હર વખત મને મળવા બોલાવો છો ને, હા ખબર છે ને આપણું ગામ નાનું છે. હા, ગામમાં કોકને ખબર પડી જાય ને તો આપણા બે ઘરની ઇજ્જત આબરૂ જાય. ખબર છે તમને? ઇજ્જત આબરૂ ને એવું કાંઈ હોય નહીં. હવે આમ જો, આ જ્યાં સુધી છે ને લગ્ન પહેલાં મળાય ને ત્યાં સુધી મળી જ લેવાનું હોય. અને જિંદગીમાં બીજું છે શું? હે મોજ મજા ને જલસા, બીજું કાંઈ છે નહીં. એ વાત હંધી સાચી તમારી. પણ હું છે ને આજે તમને એક વાત કહેવાની છું. કઈ વાત? હું? હવે છે ને જો આપણે બે એકબીજાના પ્રેમમાં છીએ ને એને ઘણો વખત થઈ ગયો છે. અને આપણે બેના એકબીજાના મન બેડ પણ બેહી ગયા છે. તો હવે છે ને હા કોકને ખબર પડે ને એ પહેલાં આપણે લગ્ન કરી લેવા જોઈએ. નકર જો પછી ખબર પડી જાય ને તો આ બે ઘરની ઇજ્જત જાહે આપણી. હવે એ પછીની વાત પછી. આ લગ્ન કરવાના વખત થોડો છે. હે હજી આપણી ઉંમર જ શું છે? લગ્ન હમણાં ન કરવાના હોય. આ લગ્ન પહેલા આપણે જે જલસા મારીને એ જ હાસલમાં રહે. બાકી લગ્ન પછી તને ખબર ને લગ્ન થઈ જાય એટલે છોકરા થાય ને પછી એમાં ને એમાં તું મને નો સમય આપી એક, હું નો તને સમય આપી શકું. પછી તને જ એમ થાય કે આ મહેન્દ્ર મને પ્રેમ જ નથી કરતો, અને તું છોકરા હાસવતી હોત મને એમ થાય કે જલ્પા મને પ્રેમ નથી કરતી. આ છે ને પ્રેમ બધો ખોવાઈ જાય સંસારની માયાજાળમાં. એટલે હું શું કહું છું, સમજો આ મળીએ ને આપણે એ આમ છે ને જલસા મારવા જ મળીએ છીએ. એટલે લગ્નની વાત તું ભૂલી જા. આ મેં તને શું કામ બોલાવી આજ? પણ જો તમે છે ને હર વખત હું લગ્નનું કહું છું ને તો તમે કંઈક ને કંઈક છે ને મને બાનું બતાવો છો. હવે છે ને આ સારું ન લાગે. આપણે લગ્ન પહેલાં આપણે બહુ મળી લીધું છે અને બહુ જલસા કરી લીધા છે. હવે મારું કહેવાનું એમ છે કે આપણે લગ્ન કરી લેવા જોઈએ. હવે હું તું જલ્પા લગન 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 છોટી, તને ખબર છે ને આજ હું કેટલો મૂડમાં હતો. તને મળવા શું કામ મેં બોલાવી? હે આ છે ને લગ્નનું નામ લઈને તું છે ને મારું મૂડ બગાડ નહીં. તમે હર વખત આવું જ કરો છો. તમે ક્યારેય મારી વાત માનતા જ નથી. અરે આમ જો જલ્પા, તારી વાત માનવા હાટું છે ને હું તારી લગ્ન કરવાનો છું. પણ આમ જો અત્યારે તું મારી વાત માની લે. કારણ કે આમ જો અત્યારે છે ને મારું માથું બહુ દુખે છે. તું મને મળવા આવી ને આ તું છે ને આપણે જલસા મારી લઈ આય છે ને તું કોઈને ખબર નહીં પડે. એમ જો કોઈ છે આજુબાજુ એટલે જ હું તને તડક્યાની બોલાવું છું. બાકી લગ્ન તો આપણે કરવાના જ છે ને. હું ક્યાં ના પાડું છું તને લગ્ન કરવાની? તમે ના તો નથી પાડતા પણ મને પાકે પાયે તમે હાય નથી પાડતા પાછી. આ જો આ તો તું કેવી વાત કરશો? હે તને મારી ઉપર ભરોસો નથી? હે આ વિશ્વાસ વગરની વાત કરે છે. આ જો પ્રેમ હોય ને ત્યાં વિશ્વાસ હોવો જરૂરી છે. એમ કે તને મારી ઉપર ભરોસો નથી? ભરોસો તો છે મને, પણ તોય મને બીક લાગે છે. કેવી? અરે એમાં બીવાનું શું હોય? હે જે લગ્ન પછી આપણે જે કાંઈ કરવાનું છે એ લગ્ન પહેલા કરીએ કે પછી કરીએ. બાકી શું તો હું તારો જ છે અને તું મારી. તો પછી એમાં મૂંઝાવાનું શું હોય? હે તો પછી હું કામ બીસો? હાલ ઊભી થા. અહીંયામાં કઈ હોય નહીં. હાલ. જયંતિભાઈ એને છોકરાના સાંડલાનું આમંત્રણ આપ્યું. તે સારું ને, જા હું. તમને બહુ વાર લાગી આજે? કા ક્યાં બેસી ગયા હતા? પછી બેઠા હતા બધાય
જયંતિભાઈ ને ગિરધરભાઈ ને બધા હા તે હવાન કરતો હતો. હા હવણ કરવાની તો તમને બહુ ગમે. કોઈ બસ તમને આમ મળી જવા જોઈએ એટલે તમારી હવણો ચાલુ થઈ જાય. પણ ખાવાનું ટાણું થઈ ગયું, ઈ વીતી ગયું, ને ચાનું ટાણું થઈ ગયું તો તમારા ઠેકાણા નથી. અરે પણ જયંતિભાઈ વાત જ એવી કરી સમજ્યા. ઈ જયંતિ દાદા પાસે એવી ઝંડી વાતો હોય છે. ઈ વાતો કરવા બેહે ને તો ગામ આખાને ભેગા કરે એમાંના છે. જયંતિ દાદા જે રસોઈ બનાવે ને એવી એની વાતો હોતે ને એવી જ હોય જો ને. સાચી વાત છે. પણ છે ને ટાણે ટાણે ઘરે આવતા જાઓ તો ખબર પડે કે તમારા માટે રસોઈ બનાવી કે ન બનાવી. એમાં હું એ આપણી બેન છે ને જલપા હા એનું કંઈક માગું લાવ્યા છે. લે આ તો બહુ સારું કહેવાય. મેં ના પડી સમજાય. મેં તો હમણાં કાંઈ કરવું નથી. એણે મને સમજાવ્યો હા કે એવું ન કરાય કે આપણે બહુ છે ને જવાન દીકરીને કે બેન હોય એને બહુ ઘરમાં ન રહેવા દેવાય. પછી ટાણું થાય ને એટલે એને ઘરની વિદાય કરવી પડે ને કે સારું ઘર ગોતીને એના લગ્ન કરી દેવા પડે. હા સાચું કીધું જયંતિ દાદાએ. ઉંમરનો અનુભવ બોલે. હા સમયસર જે વસ્તુ થઈ જાય ને એ હારી, સમય પછી થાય ને એ ખોટું. હું કહું છું તમને એ હંધુય તો જવા દો, પણ મારે તમને એક વાત પૂછવી છે. હા હા જલ્પાબેન જાય ને તો આપણને નહીં ગમે કા? આપણું આખું ઘર સૂનું થઈ જાય. હા જો આપણે સંતાનમાં તો કોઈ દીકરો દીકરી છે નહીં. એક આપણી આ જલપા છે. હવે ઈ બેન છે પણ આપણને આમ દીકરી જેવી જ વાલી છે. સાચી વાત છે. એટલે એની વિદાય થાય ને તે તો મને તો એમ લાગે છે મને છે ને મારે કંઈક બીજે વયું જવું પડશે ત્યારે એ કલાક તો વિદાય થાય નકર હું એ સહન નહીં કર્યું કે એની વિદાય. સાચી વાત છે. એ તો દુનિયાનું દસ્તુર છે. હંધાએ મા બાપને પોતાની દીકરીને વડાવી જ પડે. હા હા પણ હું શું કહું છું, એ બધી વાત પડતી મૂક. પણ આ જલપા કેમ કે દેખાતી નથી? ઈ જલ્પાબેન ને જલ્પાબેન એની બેનપણીને ત્યાં ગયા છે એવું કહીને ગયા. હવે આવતા હશે. પણ હવે આમ જો વ્યસને એનું આ વેહવણ આપણે વાતે બધી અકાવવાની છે એમ કે બહુ એને બહાર જવા દે માં તું. મારા અરમાન છે કે જલ્પાબેનના સૌતલ ઉમીએ પણ જો એ આવે ને એટલે આજે કહી દઈ કે હવે બહાર ફરવાનું બંધ કરો. હા ઘણું ફરી લીધું એને કઈ. એ હા હવે પણ બેનપણીને ત્યાં ગયા છે એવું કહીને ગયા. હમણાં આવતા હશે. હા ક્યારના ગયા છે. તે પૂછવું નહીં હોય ક્યાં જાવ છો ક્યારે આવશો પૂછવું એવું તો જોઈને. પૂછવું તો જોવે ને. એ બાપા બસ કરો પણ. હા આવી રહ્યો. હા ક્યાં ગઈ હતી જલપા તું? ભાઈ મારી બેનપણીને ઘરે ગઈ હતી. જો કીધું તું તો. બેનપણીને ઘરે ગઈ હતી તો તારી ભાભીને કહીને તો જવાય ને. અરે કઈને ગયા તા કે બેનપણીના ઘરે જાય છે, પણ હવે કઈ બેનપણીને ઘરે ગયા ને એ પૂછવાનું ભૂલી ગઈ. હવે કાલથી ગમે ત્યાં જાવ ને એટલે કાલથી જવાનું જ નથી. આ તમારા ભાઈનો હુકમ છે. હવે જો હા. તમારા લગ્ન કરવાનું ટાણું આવી ગયું છે એટલે તમારા ભાઈ એવું કીધું છે કે હવે છે ને તમારે ઘરની બહાર ઓછું નીકળવાનું. બરાબર? હા ભાભી તમે મારી ઓલી બે બેનપણી છે ને મારે, એક ઓલી અલ્પા ને એક શિલ્પા અને હા. હું જલ્પા, અમે ત્રણ. હા તે પણ ઈ જો હવે એનું તો વ્યવહાર થઈ ગયું છે. હવે તારી વાતો મેં ત્યાં રકાવી છે એવી. સારો છોકરો અને સારું ઘર મળે ને તો તારું હતું ને વ્યવહાર કરીને તારા વરદીમાં લગ્ન કરી નાખવાના છે. હા આ વરદીમાં તમને વડાવી દેવાના છે. કારણ કે તમારા ભાઈ છે ને હવે તમારા માટે માંગા લઈને જ આવે છે. હવે તમે બહુ જાદાદીના મહેમાન નથી આ ઘરમાં, તમારે જવાનું જ છે. હા હા ભાભી મારે મારી બેનપણી ભેગું છે ને બજારમાં જવું છે. પણ અટાણે તો તમે જઈને આવ્યા. હવે હું એની ઘરે હતી હું. પણ બજારમાં જાવ તમારે બે નણંદ ભોજન હારે જવાય ને. હવે આમ એકલીને હું બજારમાં જાવું? તું આની હારે જશે બજારમાં જા જવાય ને. પણ મોટા ભાઈ મારે વસ્તુ નથી લેવી, એને કટલેરી લેવી છે ને તો મને કહે કે તું મારી ભેગી હાલ ને ઈ કે. આ તો એની ભાભી છે એને હારે લઈ જવાય ને. હા જલ્પાબેન હવે સંધ્યા ટાણું થાય થોડી વારમાં, પછી છોકરીઓ બહુ બહાર રહે ને એ સારું ન કહેવાય. હા હું વેલી આવતી રહીશ, જવા દો ને પણ હવે ભાભી. તું વહેલી કેમ આવી? કે અંધારું થવા આવ્યું આમાં તું ક્યાંથી વહેલી આવી? હા હવે જો એવું હોય ને તો કાલે જઈ આવજો, પણ અટાણે ન જવાય. આ સંધ્યા ટાણું થાય ને પછી તમે આવો ને મોડા તો અમને ચિંત્યા રહે. જાઓ અંદર જાઓ અને ચા બનાવો તમારા ભાઈ માટે. મોજ પડી ગયો પણ. શેઠ બોલ બોલ જ કા. હા મહેન્દ્ર શેઠ કા એક દિના સમયે મારો ખાસ મિત્ર હતો. અત્યારે મહેન્દ્ર શેઠ કહું છું.
આ કોનો શિકાર કરીને આવ્યા ને એટલા બધા મોજમાં છો? વાંકું કાં બોલશો પેલા એમ કે વાંકું નહીં, હું સીધું જ બોલું છું, પણ મારું મોઢું થોડુંક વાંકું છે. ઈ તો છે જ, નાનપણથી છે. ઈ તો કંપની ફોલ્ટ છે, એમાં કઈ તારો વાંક નહીં. એટલે પણ તું આ વાંકા શબ્દો કાં બોલ્યો? શેઠ કેમ કીધું મને? કેમ મારો- તારો ભેરું મારો- નથી? મારો ભાઈ બન, હા એમ. હવે તું તારે જે પૂછવું હોય ને ઈ પૂછ. હું એમ કહું છું કે તમે ખુશ ત્યારે જ હોવ જ્યારે તમે મોજમાં હોય અને કોકનો શિકાર કર્યો હોય. તો હું એમ કહું છું કે આ કોનો શિકાર કર્યો છે? અરે તને શું ખબર, આ તારો મિત્ર છે ને જંગલનો રાજા, સિંહ જેવો. જ્યાં નજર નાખે ને એનો શિકાર કરી જ નાખે. એટલે ઈ પૂછવાનું ન હોય કોનો શિકાર કર્યો એમ. એમ? હવ વાહ, પણ મારે તો પૂછવું પડશે, કારણ કે મેં હજી સુધીમાં છે ને શિકાર નથી કર્યો. મારી ઈચ્છા છે શિકાર કરવાની. આમ જો હા. શિકાર કરવો હોય ને તો નજર છે ને આસમાનમાં ઉડતા બાજ જેવી રાખવી પડે. એટલે ઉપર છે ને બાજ ઉડતું હોય ને હેઠે હાપ હાલ્યો જતો હોય તો એને કેવો દેખાય? આ મારી નજર એવી છે. તેમ. આ કઈ છોકરીને હું જોતું છે એ મને હંધી ખબર હોય. એટલે હું છે ને સીધો એને મારા તાબે કરી લઉં. એમ? હવ એમ જો, મારી આખું ભલે ઝીણી ઝીણી હોય પણ મને દેખાય બધું. હા. પણ કોને ખબર, આમ માથીનો આમ શિકાર હોય ને એ શિકાર પડતું નથી. એનું શું કરવું? એના માટે છે ને તારે છે ને મારી પાસે છે ને ભણવા આવવું પડે શિકાર કરવો હોય ને તો. અને તને જાણતા ખૂબ આનંદ થાય કે આજે હું કોનો શિકાર કરીને આવ્યો મારા દોસ્તાર. નામ તો આપ પેલા ભાઈ. પણ જો હા, કોઈને કહેતો નહીં હો, નકર પછી ખબર છે ને. ખબર હા, છે એમ. મને. કોનો શિકાર કર્યો? આજે તો હજી એનો અવાજ મારા મોઢેથી જાતો નથી. શિકાર જેટલી મજા અટાણ સુધી આવી છે ને એટલી મજા તો કોઈ મને જિંદગીમાં ક્યારેય નથી આવી. એવી મજા આજ લીધી છે. મને આમ તડપાવો છે નામ સાંભળવા માટે. હે તડપા, અરે, હું તડપું તો તને બહુ મજા આવે તો તમ તાર વાંધો ને. હજી તડપાયું, હજી હું 10 વાર પૂછું કે નામ દે ને નામ દે ને, એકારે 10 વાર બોલી જાઉં. પણ જો શિકારના નામ આપવા ને એટલે મને થોડીક આમ ઓખમણી થાય છે. અરે નામ આપી દે ભાઈ, મારી ઉપર તો વિશ્વાસ છે ને, મારો ખાસ ભાઈબંધ છો તું. હા હે ભાઈબંધ તો છો એટલે જ કહું છું. એટલે જ હું અહીં તારી પાસે ઊભો રહ્યો, નકર હું ઊભોય ન રહું. બાકી આ જો ડાબો હાથ કામ કરે ને એ જમણા હાથને ખબર ન પડે. ઈ આ તારો મિત્ર મહેન્દ્ર, ખબર છે ને? સાચી વાત છે. એમ. તોલો બીજો તોડી નાખતો, નામ મારું આવતું. હા જો એમ. હા. તો જો આજે છે ને હું ઓલી જલપુડીનો શિકાર કરીને આવ્યો છું. ઓ માય ગોડ, એમ જ અંગ્રેજીમાં કે ને, હે તને ક્યાંથી આવડ્યું? જલપા હાથમાં આવી ગઈ. હવ, શું વાત છે? આજકાલથી નહીં, તો આ ઘણા વખતથી છે ને એનો શિકાર કરતો આવું છું. તો પછી આ વાત અત્યાર સુધી મારાથી છુપાવી કેમ? છુપાવામાં જો એવું હોય, અત્યાર સુધી આપણો ભેટો છો નહીં હે કે તું મને પૂછ્યું નહીં? આ જૂના શિકારની બધી મેં તને વાત કરી જ છે ને. પણ આ જ્યાંથી આ જલપા મારા તાબે થઈ છે ને હા. ત્યારથી હાસું કહું ને કે આ દુનિયાની હંધી છોકરીઓ છે ને મને ગમતી બંધ થઈ ગઈ છે. આ મને એવું લાગે છે કે આ મારો પહેલો અને છેલ્લો શિકાર હોય ને એવું લાગે. આ મારા આમ જો હૃદય વસી ગઈ છે. હો પણ ઓય, મારી હાટું ક્યાંક એવું જો હેટકી આવવા મળે. તને કોઈ ખબર તો હશે. સંભાળતો હશે એ વાત સાચી, પણ સંભાળતી નથી કોઈ દી. એનું શું કરવું? સંભાળશે કોક શિકારે તારી વાટ જોતી હશે. કારણ કે શકલાના ભાગમાં શકલ્યું તો હોય હો વાલા. પણ શકલી એક નંબર હશે ઓ વાલા. આ લીટીયું જોઈને મને લાગે છે આમાં જોવા દે. હા, લાકડા જેવી લીટી. આમાં ક્યાં કાંઈ લખેલું છે? વાંકા સૂકા રસ્તા છે, આવા રસ્તામાં છોડ્યું ક્યાંથી મયથી હામી મળે? જો તો ખરા. આ લીટો છોકરીનો નથી. નથી, હવે ઈ ડોશીનો છે. ડોશી જોતીશ તારે તો હાલ ગોતી દઉં. પણ આમ જો કોઈને કહેતો નહીં હો, મેં તને વાત કરી, ધ્યાન રાખજે. કોઈ હાલ નહીં તું કહું. જા, હવે મને આમ છે ને નકરી બળે ત્રાસ કરાવજે તું. જલપુડીની આમ યાદમાં મદમસ્ત રહેવા દે.
જલપુડે મહેન્દ્ર મહેન્દ્ર શું છે પણ સાંજે બોલો કાંઈ ખબર નહીં કે બાર ગયા હશે વાડીએ બાડીએ ગયા હશે. તું એને જરા સમજાય હવે કે સમજાય આ રખડવાનું ઓછું કરે. સવારનો વાડી એકલો બળ કરું છું એના બોલાવ્યો હતો, વસ્તુ બધી લેવા જવાની હતી, ખાતર આવ્યું છે, બિયારણ આવ્યું છે, બધું લેવા જવાનું હતું અને ભાઈનો હતો પતો નથી, વાડીએ જ નથી આવ્યો સવારનો. વાડીએ નથી આવ્યા એમ? નહીં તને કઈ ગયો ક્યાં ગયો એમ મને કાંઈ ખબર નથી. હવે અત્યારે એની હરવા ફરવાની ઉંમર છે તો કંઈક દોસ્ત ભેગા ગયા હશે. તમે કે વાડીએ નથી આવ્યા તો બાકી મને તેમ કે વાડીએ બાડીએ આવ્યા હશે. આ બધા છે ને તારા જ કામ છે. આ તું છે ને એને બહુ લાડ લડાઈશો, એને કંઈ કહેતી નથી અને જ્યારે હું કંઈક કહેવા જાઉં તરત આડી ફરે. આમ જો એ કાંઈ નાનો ગીગલો ને થોડો પણ આવે જડ્યો છો છે. ખીજાઈ લ્યો મને પેલા. ખીજાય જ ને તને નો ખીજ કોને ખીજાવ? મારી ઉપર હું રાડું નાખીને હું તમને એમ કહું છું. તો હું છે ને કંઈક બોલું ને એનાથી વશમાં ન આવતી. હવે જ્યારે હોય ત્યારે વશમાં દોઢ થવા આવી જાય છે તે. હા નહીં આવું. અને આ શું કહું ને તો મહેન્દ્રભાઈનું મન તો હું કેટલા વખતથી જોઉં છું. આ કોઈ વાતમાં ધ્યાન નથી દેતા, કોઈ કામમાં ધ્યાન નથી દેતા. હજી 2 દી પહેલાનો દાખલો બતાવું, મેં 3 થી 4 વખત એકને એક કામ સીધું પણ કરતા જ નથી. અને થઈ શું જ્યું છે મારા બેટાને? હે જ્યાં હોય ત્યાં નકરો ભાઈટકાશ કરે, ભાઈટકાશ કરે. તો ખેતર આવે તો બેઠો બેઠો એકલો એકલો દાંત કાઢતો હોય અને કાં પછી કામ સીંજવું હોય એ ન કરતો હોય, બીજું કામ કરતો હોય. અને આવે નહીં તે આવે નહીં તે 2 દી વાડીએ જ ન આવે. આ હું છેલ્લા 3 દિવસથી જોઉં છું, 3 દિવસથી હરખો વાડીએ નથી આવતો. અને આવે તો જરાક આંટો મારી નીકળી જાય છે. હે દાડીએ એમને કામ કરતા હોય, હું જ આવે એટલે વાડીએ ભાઈ હોતા જ નથી. અને કહું તો હરખો જવાબે નથી દેતો. આ છેલ્લા 2 દિવસથી તો ભેળો જ નથી થયો મને, ખીજાવાની બીકે. હવે કેમ ખબર હું હોય છે ને હું નહીં. ગાડી નથી પડી, ગાડી લઈને જ જો લાગે છે મારો બેટો છે રખડવા. તું છે ને એને તારી ભાષામાં સમજાય અને જો હું પાછું એને કહે ને તો કાઠવું પડશે પાછું અને ભાઈને થાય ભી. હા તમે તો બહુ કહી રહી હવે બાપા આવે. હું બહુ કરી તમે મારી ઉપર આવું નાખશો તમને કાંઈ ફાયદો છે એવું લાગે ને? તમે એને કાંઈ ન કહેતા, હું મારી ભાષામાં મારી રીતે સમજાઈ દઈ. વળી તમે પાછા આકરા શબ્દમાં બોલો છો. તમને એ તો ખબર નથી પડતી કે એને પ્રેમથી કેવું જોઈએ. હા હા આ જ્યારે હોય ને તારે લીધેથી બગડ્યો છે. જ્યારે હોય ત્યારે તું છે ને એને પ્રેમથી સમજાય અને તું કેવી ખીજાય તો મને ખબર હોય ને પાછી. આને કોઈ દી કંઈ કહેવું તો નહીં. મારો લાડકો દિયર, મારો દીકરો કર્યા કરે જ્યારે હોય ત્યારે એને છે ને 2 હડબોથમાં નાખીને કેવું પડે તોય સીધો થાય. જો અત્યારે એની ઉંમર એવી છે ને કે આપણે એને કવડે કોઈ ના કહેવાય, એને પ્રેમથી સમજાવવા પડે. આ ઉંમરમાં જો છોકરાઓને ખોટું લાગી જાય ને તો તમને ખબર છે કે ના ભરવાના પગલાં ભરી લેશે. કાંઈ ખોટું ન લાગે, એ કાંઈ અબૂત છે અને મગજ નથી ને. હે અને હું આવડું પગલું ભર લે? કાંઈ ન ભર લે. જવાનીની ઉંમર જ એવી હોય છે. હું કહે છો તું? જવાનીની ઉંમર જ એવી હોય છે કે જવાન જ્યારે છોકરા થાય ને ત્યારે એને પ્રેમથી સમજાવવા જોઈએ. રાડું નાખીને સમજાવીએ ને તો 1 કરતાં 2 થાય. એટલે આ જવાન થાય એટલે છોકરાને રખડવા દેવાના, ભાટકવા દેવાના, કામમાં ધ્યાન નહીં રાખવાનું. આ કંઈક પગ ભર થાય તો કાલ સવારે ઘરે બાય આવશે. હે અને એની જવાબદારી એની માથે આવશે કે આખી જિંદગીનો મોટો ભાઈ ને હારે નહીં રહે. કાંઈ વાત કરે નાખી દેવાની. જો જવાન છોકરા થાય એટલે કાંઈ ન કહેવાય, બધું કહેવું પડે. ખાસું સગા બાપ નહીં કહેવાય. આવવા દે, આગળ આવે ને એટલી વાર છે એની. જોતો ખેર નથી. હે ભગવાન, આ તમારો મગજ છે ને જેમ તડકો તપે ને એમ તમારો મગજ ઘડીકમાં તપી જાય. આ તડકો તો તપીને પાછો શાંત થઈ જાય પણ તમારો મગજ શાંત ન થાય. નહીં તમારે ખીજાવવું એટલે ખીજાઈ જ લેવું. આ જ્યાં સુધી તમે એને ખીજાવો નહીં ત્યાં સુધી તમને રોટલા નહીં પસે એવું છે ને ગળા હેઠે. ક્યાંથી પછી ઓલું મારે એક તો ખેતરે એટલું કામ પડ્યું અને ઓલાના ફોન ઉપર ફોન આવે, તમારું ખાતર લઈ જાઓ, મારે ટેમ્પો ખાલી તો પણ બીજા માણસને કહી દો નહીં. સમજા કે હાલો મહેન્દ્રભાઈ કઈ કામ નથી કરે તો બીજાને કહી દો ને એની માટે હું કામ પડ્યા છો? એટલે ઘરનો છોકરો હોય ને બીજાને કામ જો સીધવાનું. અત્યારે એની હરવા ફરવાની ઉંમર છે એટલે એને હરવા ફરવા દો. તમે તમારી ઉંમરમાં હરી ફરી લીધું ને, તમારા લગ્ન થઈ ગયા, તમે શાંતિથી બેસી ગયા ઘર હાંસવીને, તો એને બાયડી આવશે ને તો એ બેસી જ જાય શાંતિથી ઘર હાંસવીને. અને આમ નામ કરશે ને તો બાયડી જ નહીં આવે. પહેલા તો કોકને ક્યાંક માગવું ને. સારું સારું બોલો ને, ઢોર જેવા ઢોર જેવું જ બોલતા હોય. બોલવાની તો બુદ્ધિ જ નથી. તારું હગું એ ક્યાંક માગું લઈને જાય તો કેવું તો પડે ને. છોકરો શું કરે, પગ ભરશે કે નહીં? હું કે આપણે જમીન છે, ખેતીમાં કામ કરે છે, કહી દેવાનું. આ તમારા બાપા એમ જ વાત લઈને આવ્યા હતા ને કે અમારી જમીન છે, મારો દીકરો જમીનમાં કામ કરે. તો હું કઈ રખડતો નતો. તારા બાપાએ હોલે એમ જોઈ લીધું હતું બધું. તારા બાપાએ બધા પારખા કરી લીધા. 500 જણાને પૂછ્યું હતું કે ભાઈ કુટુંબ કેવું છે, છોકરો કેવો છે. આખા ગામે કીધું હતું ભાઈ છોકરો એકદમ. આ તો મહેન્દ્રભાઈ ની ખરાબ આદત તો નથી ને કોઈ?
ખરાબ આદત નથી પણ તો કામ પછી બસ દીધો કામથી છોકરા હાથ નહીં તો કાલ શીખી જાય લગ્ન કરશે ને પૈણી જાય ને બાયડી આવશે ને જવાબદારી નાખેડું ભાન પડી જાય એટલે લગ્ન કરી લે તો બધું હરખું થઈ જાય પાલે હજી પાલે વેને તું આ તારે લીધે છે ને બગડ્યો છે કે ધ્યાન નથી દેતો કામમાં હજી એને સાબર છે રાડું ઓછી નાખો હું કઈ બેરીને નથી હું સાંભળું જ બધું મને સંભળાય છે કાનના પડદા ફાડી નાખે એવી રાડું નાખે હા તમારી બાએ તમને ગળહુંદીમાં સિંદૂર પાયો હોત ને થોડો ખારો હતો એ તારા બાપાએ મને પહેલા જ કીધું હતું મારી છોકરી છે ને નીસું સાંભળતી ઊંચું જ બોલજો એને છે ને હવે તું કઈ કહેતી નહીં હું બોલું ત્યાં આડી નહીં તો રેક તને મૂકી દે તમને ના તો પાડું તમે કઈ નો કહેતા હું મારી રીતે એને સમજાઈ દે હંધાય હરખા છે સુંદરના સહે હરખા છે નથી આને કઈ કહેવાય તો નથી ઓલાને કઈ કહેવાતું એકા પાલો નકરો પવનનો ખૈરા કરે અને ઉડા કરે અને આ બે ભાઈઓ લે ભાભી મને બહુ ભૂખ લાગી છે જમવા જો ને. હંધુય આપું જમવાનું ને બધુંય આપું પણ પેલા તમે મને હું જે પૂછું ને એના હાસે હાસે જવાબ આપજો અને આ તમે આ ગીત ગાવાના બધા શું ચાલુ કર્યા જ્યારે હોય ત્યારે તમારા મોઢામાં ગીત જ હોય આ તમારા ભાઈ મને કહેતા હતા એની વાતને મેં ન માની પણ અત્યારે મેં હાસુ માયનું આ મારી સામે તમે ગીત ગાવશો મોર બોલે ને ઢેલણ રેશાણી હા કોઈ ઢેલણ બેલણ ગોઈતી નથી ને તમે ના ના એવું કાંઈ નથી ખાલી એમ જ મનમાં શું છે અહીંયા આવી ગયો તો ઓઠે આવી ગયો આ એમ બીજું કાંઈ નથી. આ પેલા તમે એ કહો તમે ક્યાં ગયા હતા હું તો વાડીએ જવા નીકળ્યો છો પણ એમાં એવું છું ગયા તા ક્યાં તમે અરે ક્યાંય નથી ગયો આ વાડીએ જવા નીકળ્યો છો પણ રસ્તામાં ઓલો મારા દોસ્તારો ની અશોક ને બીજા ઓલો કોણ આ રમેશ કાકાનો છોકરો આ પ્રવીણ ને એ બધા 4-5 છોકરા મળી ગયા તો પછી બધા રખડવા આવી ગયા. આ તમે કીધા વગર રખડવા સાવમાં તમારા ભાઈના મગજની તમને ખબર છે ને એ મારા ઉપર ધુઆ પુવા થાય છે મારી પર કેવી રાડ નાખતા હતા કે ઓલો કઈ ગયો એને તમને ખાતર ભરવા જવાનું કીધું હતું તમે ખાતર ભરવા ન ગયા મારે સાંભળવું પડ્યું અરે આ રખડવામાં ભાભી બધું જોવો ભૂલાઈ ગયું. મહેન્દ્રભાઈ હવે કઈ તમે નાના નથી તમારી ઉંમર થઈ ગઈ છે તમે કામ કરવા લાયક છો હવે થોડુંક તમે ઘરમાં ખેતીવાડીમાં ધ્યાન દો કાલ સવાર તમારે લગ્ન કરવાના છે બાયડી આવશે તમારી સામે તું નાનો જ છું ને ભાભી ત્યાં તમારો લાડકો દેર છું મારા ભાઈ તમને ખીજાય હંધીવા થાશી પણ તમે મારા ભાઈને સંભાળી ન એકો મારા હાટું થઈને જો સંભાળાતા હોય ને એમ સંભાળ્યા હોય પછી ખોટી વાતમાં મારે તમારે કેટલો પક્ષ લેવો તમને ખબર છે આજે મને કેટલું વઢીને ગયા અને આમ જોવો હવે તમે વાડીના કામમાં ધ્યાન દેતા જાવ તો સારી વાત છે હવે વઢ્યા તમને મારા ભાઈ હવે તો છે ને મારા ભાઈને છે ને હું કહી દઉં આજ એ પછી તમને- એ ભાઈ ભૂલે ચૂકે એની સામું જાતા નહીં હો અત્યારે તમે કેમ એનો મગજ છત્ર આસમાને પહોંચ્યો છે એવું છે 45 ડિગ્રી તાપમાન હોય ને એટલું મગજ છે એનો ભાઈ સાવો ને તમને આખા હળગાઈ દે એવો મગજ છે અત્યારે એનો ભાઈનો મગજ પણ બહુ ગરમ છે પણ ભાભી તમે કઈક એવું કરો નહીં કે ભાઈનો મગજ ટાઢો થઈ જાય હે આ મને નો ખીજાય એવું કરો નહીં આ હું છે ને હવે હું વાડીએ જાય એને કહેજો હો, વાડીએ જાય તમે કામમાં ધ્યાન દ્યો ને એટલે કઈ ના થાય એટલે વ્યવસ્થિત રહે હા હું છે કે હું હજી નાનો જ કહેવો ને ભાભી આ ભાઈ છે કામકાજ કરે છે મારે હજી તો ફરવાના દિવસો છે એને સમજાવો ને એમ પછી મારે જો તમારી જેમ આમ લગ્ન થઈ જાય પછી હું ક્યાં બહાર જઈએ કઈ ક્યાંય એટલે અટાણે ફરવા જો એમ કહું છું હું. ફરાતું હોય એમ ફરાય પુરુષની જાત જોવો આ પછી આવી રીતે હાવ તમે બે અંદર આ તમે હાવ રીતે બે અંદર સંધાય કામ ને કરો ને તો એ નો ભેગું થાય તમે છે ને વડીલો કેવા કે મારા હે પછી એવું તો કઈ નથી ને કે કોઈ છોકરી બોકરી ગોતી લીધી ને તમારું મન એમાં ભટકા કરે છે તો એ તમ તારે મને કહેજો હું તમારી ભાભી છું તમ તારે ના ના ભાભી એવું કાંઈ નથી અને એવું કાંઈ હશે ને તો પેલા હું તમને કે આ તમારી વગર મારી વાત સાંભળે છે કોના ઘરમાં ભાઈના મોઢ આ મારા ભાઈની સામે જ મારે જવાતું નથી અને આવી કંઈક વાત હોય ને તો એને કહેવાય જ નહીં તો મને તો ક્યાંયનો ક્યાંય મૂક્યા હોય એમ છે વાહે બડીઓ લઈને દોડે એમ છે સો મેં તો મારી રીતે સમજાવવાની રીતે સમજાવી દીધા મેં તો બધું કીધું છે પણ એ કોઈ વાત સમજવા મારી ત્યારે જ નથી અને એ આ કેટલા વખતથી આમ નામ નહીં છેલ્લા તમે 4-5 મહિનાથી તો હું તમને જોવે છે ઈ કે તમે જેમ ફાવે એમ જ્યાં ત્યાં રેખડા જ કરો ને રૂપિયા વાપરા કરો છો પછી હા આવી રીતે નું હોય મહેન્દ્રભાઈ થોડું સમજવું જોઈએ તમારે પણ સમજુ છું ભાભી સમજુ છું પણ એમાં શું છે ખબર કે થોડોક તો ટાઈમ આપો મને થોડોક ટાઈમ એટલે પણ તમે આ આમ રોજ રેખડા કરે નું હાલે તમે અઠવાડિયામાં એકાદી વખત રખડવા જાઓ ને તો હિમઝા હાલો પછી આ તમારા ભાઈ એકલા પછી થાકી જતા ન હોય એ પણ માણસ છે આ હંધુ ઈ કેટલું કરે હવે તમે જ કયો સાચી વાત છે આ તમે દાડિયામાં તમે મજૂરમાં તમે ધ્યાન નથી દેતા હા છેલ્લે કાંઈ નહીં તમે મજૂરમાં તો ધ્યાન દઈ શકો ને તમે હા દે બધે દે એમાં શું છે મારા દોસ્તાર એક હજી વાડીએ જતા નથી કામ નથી કરતા અને જો હું વાડી વયો જાઉં ને તો બિચારા મારી વગર એકલા થઈ જાય તમને ખબર ને મારી વગર એ લોકોને ગમતું જ નહીં આ હું ન જાઉં ને તો બિચારા અધમરા થઈ જાય
એનું શું કરવું બોલો? એટલે તમારા દોસ્તારું પેલે કે ઘરનું કામ પેલા આમ દોસ્તારોમાં દોસ્તારોમાં રહેવો ને ધનત પનત થઈ જાય. આ તમે આ મારી સામુય તમે આમ બોલો તમે હું હા તમારા ભાઈ સાચા જ છે. આ હવે પૂરેપૂરું તમારા ભાઈ સાચા છે તમારું ધ્યાન રહેતું જ નહીં હોય. હા દોસ્તારોમાં તમારું ધ્યાન મરડાય છે બીજું કાંઈ નથી. ના એવું કઈ નથી ભાભી, તમે છે ને મારા ભાઈને સમજાવો નહીં. હું છે ને વાડીએ જાય મને ખીજાય નહીં ને કહેજો. હું સામે જાઉં તો ખીજાવાનો જ સારું. બસ. તમારા ભાઈને સમજાવાય તમને ખીજાય નહીં અને અત્યારે તમે તમારા ભાઈની સામું જતા નહીં ને હવે મહેરબાની કરીને વાડીના કામમાં ધ્યાન દેજો હવે. હા હું દે પણ ભાભી હા હાલો આપું તમને ખાવાનું હમો. બોલ. આ શું છે? આ સીતાફળ છે હુકાઈ ગયેલું. મારી જિંદગી આમ ફૂંકાઈ જ ગઈ છે. એ હુકામ હુકાઈ ગઈ તને ખબર છે? હું કામ? કારણ કે પવનની હેઠે પડી ગયું હે અને તડકો લાગીને હુકાઈ ગયું. આ છે ને કાંઈક મેળવવું હોય ને જિંદગીમાં તો છે ને આમ ઝાડવે લટકીને રહેવું પડે તો તાજા માજા રહીને તો તમને બધા તમારામાં ગુણ આવે. તમારે જોતું હોય એ મળે. હે માર્કેટમાં જાઓ તમારો ભાવ થાય. આ તું જોતો ખરા, તારા દર્હણ તો જો, હે વેહ જો તારો. આ 15 દી લુગડા પહેરશો, આ પીળું અહીંયા સુના વાળું આ ગોઠણિયા જો. અરે પછી એમ કે મારો ક્યાં મેળ ન થાવ તો ક્યાંથી મેળ આવેલા? હે તે મેં તો એમ સાંભળ્યું છે કે કોકને પ્રેમ કરવા માટે દિલ સાફ હોવું જોઈએ. એ જૂની વાતું છે બધી. અટાણે લુગડા સાફ જોઈ. હે પ્રેમ પેલા જો આંધળો હતો, હે કાંઈ જોતો નહોતો, પણ પ્રેમ અત્યારે બધુંય જોવે. ગાડી બંગલા મોટર કાર બધુંય જોવા મળ્યો છે પ્રેમ. હા. અને એક બીજી વાત કે આજ આમ તમે તૈયાર થઈને આવ્યા છો તો આજે શિકાર કરવાનો છે? આજ વલી જલપા આવવાની છે? હું હવે બોલમાં બહુ જોર જોરથી બોલાય ને આ પસવાડે ઉભા છે કોક ના, ખબર છે ને? એ કાંઈ ન કરી શકે, બધાય મારથી બીવે છે. હા અસ્ત્રી જલપા આવે ને આમ ખૂણે ખાસ કે ઝાડામાં નથી લઈ જાવી. હા બસ ઝાડામાં લઈ નહીં જતા. આમ જો વાડી બાજુ વયા જાય છે. વાડી ખાલી છે આજ કોઈ નથી વાડીએ. એન મોજ કરવી છે આજ તો. જેટલો ટાઈમ એ લઈને આવી હોય ને એટલો ટાઈમ ત્યાં રહેવું છે વાડીએ. મોજ જ કરવી છે. બરોબર. દર વખતે આવે લગન ની વાતું કરે હે એ થોડું હાલે કાંઈ. આ લગન પેલા જે જલસા મારીએ ને એ હાસા કહેવાય. એ વાત સાચી. પણ આવી હું એમ કહું છું કે બેનપણી હોય તો આસ્ખરે પૂછી જોજો જરીક. હો મહેન્દ્રભાઈ કહું છું, હવે મહેન્દ્ર નથી કહેતો. તો કાંઈ નહીં મેળ કરી દઉં બીજું શું. હા બરોબર. અને જો મારો શિકાર આવે તો નીકળ આલો. સટેક જલ્દી હાલ પડી જાય. એક નંબર છે. રૂપની રાણી આવી ગઈ છે એમ ને? કેટલી તું વાર લગાડ દર વખતે આવવામાં. હું છે ને આ તડકાનો વાટ જોઈ જોઈને થાકી જાઉં છું. આ કોણ હતું અહીંયા? કોક ઉભા હતા. કોણ ઓલો ને? હા ઈ તો ઓલો અસકો મારો દોસ્તાર. ખાલી અમને વાડીની વાતો કરતા હતા, ખાતર આ ને તે ને પાણીની બધી એવી બધી, બાકી કાંઈ નહીં. પણ ઈ ઘડીક એને તો હું ઓળખું છું ને ઈ મને ઓળખે છે તો મને જોઈ ગયા હશે તો. નથી જોઈ એલા ભાઈ, નથી જોઈ. મેં આમ ત્રાહી નજરે તને જોઈ ને ત્યાં છે ને મેં ઈ પેલા ઈ તો હોયો ગયો તો. જો આમ હોય નથી. આમ જો હું કહું તને આમ એ નહીં આમ કોક ભાળી જાહે. આમ જો આ વાવામાં એટલું બધું મોડું ન કરાય તારે. પણ મારે ઘરે કેટલા કામ હોય છે ખબર છે, અને પાછું એ મારે બાના કરી નીકળવાનું હોય છે તો વાર તો લાગે ને. જો મને મળવા હાટું હું બાના કરવાના હોય? આમ જો તારો એકનો એક મહેન્દ્ર હે, આ તારી હારે લગ્ન કરવાનો છું. આ 7 જન્મના કોલ લીધા તો તારી ઉભા રહ્યો, બાના નો કરવા પડે તો હું ઘરે કઈ ના આવું. અરે પણ એમ ન જવાય. હવે તું નીકળી આવી છો, આવતી વખતે તને કોઈ નો ભાળ્યું હોય, જાતી વખતે ભાળી જાય તો નકામું થાય પાછું. હવે હું તમને શું કહું છું, આ તમે હમણાં હું કહીશ ને એટલે તમે મોટું બગાડશો. નહીં બગાડવા હાલ કે હાલે. આમ જો તું કે ને તારો હુકમ હું કહેવાયેલું સર આંખો પર બોલ. હા આપણે લગ્ન કરી લઈએ. તમે ક્યાં ના પાડી છે? લગ્ન કરવાના જ છે આપણે. તો હાલો ને આપણે અત્યારે જ હા ભાગીને લગ્ન કરવા. અરે ગાંડી થઈ ગઈ, ભાગીને લગ્ન કરાતા હોય. લગ્ન તો છે ને તારા ઘરે વાત કરાય, મારા ઘરે વાત કરાય. હું જાન લઈને આવું તો મસ્ત આમ જો અપ્સરાની જેવી તૈયાર થાન. પછી આપણે આમ 5-6 માણા વચ્ચે ફેરા ફરતા હોય ને આહા હા. ઈ હું તલવાર લઈને આવું. તું જોતો ખરી
તું કેવી દુલ્હનના શણગારમાં હોય, ઓળે હણગાર સજેલી હોય ને કેવી મસ્ત લાગે. હે પણ તમે છે ને ખાલી વાતું જ કરો છો. હા, સપનું તો કઈ હકીકત બનશે ને એ તમે મને કહેતાય નથી. અરે મારી રાધા રાણી, બનશે બનશે બનશે. આ સપનું હકીકતમાં બનશે. આ સપનું નથી, આ હાસુ થવાનું છે. ઈ હું તને જણાવું છું. પણ અત્યારે તો સપનું જ છે ને. હકીકત થાય ત્યારે મને એમ લાગે કે હવે સાચું. આમ જો, આ લગ્ન તો આપણે કરવાના જ છે. હે આ જો, લગ્ન કરીએ એટલે આપણે બે છે ને પતિ પત્ની જ કહેવાય. હું એ જ કહું છું કે પતિ પત્ની પછી આપણે બધા જલસા કરવાના જ છે. અરે પણ લગ્ન પછી મેં કીધું એમ છોકરાના આન તેન ખબર એટલે ડાયરેક્ટ કઈ છોકરાનું થઈ જાય. થઈ જ જાય, વાર ન લાગે. આ છે ને નો કરીએ ને છોકરા તો પછી ઘરવાળા તરત કે આ બાઈ તો આવીને તેવી, એટલે કરવા જ પડે છોકરા. એટલે હું કહું લગ્ન પેલા આપણે જલસા મારી લઈ. હાલ હબદન આજ વાડીએ કોઈ નથી કહું હાલ ની. પછી બધી વાત તું કે ને એમ જ કરી ભાઈ, આખી જિંદગી તું કે ને એમ તું કે ને તો રોજ તને પગે લાગીને ઘરેથી નીકળે બસ. હે ને એટલે આપણે જો જલસા મારી વાડીએ કોઈ નથી. આમ 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 વાડી છે આપડી આમ. મને થોડી ખબર હોય હા ક્યાં હાલ તો હોય. હાલ જલ્દી. વાંધો સારું છે ને. આ જો તો ખરા, પણ આ સૌજી કાકા બહુ રડ્યા હો. છોકરીની વિદાયમાં હા એટલા રડ્યા ને, મારા તો આંખમાંથી આંસુ જ નતા રોકાતા. મને તો એમ થઈ ગયું અરે બાપ જલ્દી રે જલ્દી છે ને, ભાઈ. મોડું થાય છે આજ મોડું. આ ભાગ્યો. એ લાલે એ રામ રામ. રામ રામ. જય શ્રી કૃષ્ણ ભાભી, જય કેમ શ્રી છો? કૃષ્ણ. સારું છે સારું છે. કેવું છે તમારે? એકદમ લીલા લેર છે. પણ તમે આ બાજુ? અરે કાંઈ નહીં, આ સૌજી કાકા ને ત્યાં ગયા હતા. એમની દીકરીના લગ્ન હતા ને આજે. હા લે હે બાપરા. એ મારે કંકોત્રી તેલા મારે આવવાનું હતું જમવા. ગામમાં ને ગામમાં લગ્ન હોય તું થોડો ભૂલી જા. તારા બેદર કરીશ કેવાય એક પ્રકારની. ગામમાં ને ગામમાં લગ્ન હોય ને તું કે મારે આવવાનું હતું, જે ત્યારે લગી તું ક્યાં ખોડાણો હતો? એટલે પણ આ હમણાં કામ જ વાડીમાં એટલું છે ને નરેશભાઈ. વાડીમાં તારે કોઈ દી વાડીમાં કઈ બે પૈસાની ઉપજ તો થઈ નહીં. કોઈ ખેડૂત નથી થઈ. તારે તો હું બસ આખી વરા મહેનત કરે અને જાણે પાક ઘરમાં આવે ને ત્યારે ભાવ ન હોય, અને ભાવ હોય ત્યારે પાક ઘરમાં ન હોય. જો આજ એક સ્ટેપ પહેલેથી આ લખાયેલું હાલે. એટલે પણ જો પાક થાય કે ન થાય, મહેનત તો ભાભી કરવી જ પડે કે નહીં. કરવી જ અને પડે. આપણે ખેડૂને કેવું છે, આ ખેતીવાડી કરીને એટલે આ બોલે કહેવાય ને ત્રણ પાનાની રમત જેવું છે. પાના ખુલે ત્યારે ખબર પડે ત્રણ એકા છે કે 2 3 5 છે. 2 3 5 આપણે ખેડૂત ને કોઈ દી તો. 3 એકા હોય જ નહીં, સમજ્યા? એ હારું હારું, પણ હવે ભૂલી ગયા તો ભૂલી ગયા. પણ છે ને તમારી બાયડી મળી હતી મને, એટલે ચિંતા ન કરો. કદાચ તમારા વતી ઈ આવી જ ગઈ હા, છે. તો સારું લ્યો. મને હું કહેતાય ભૂલી ગયો તો કે કંકોત્રી ઘરે પડી લે ખબર તો હોય જ તે. આ મારથી પોગે ને ત્યારે આંટા ફેરો કરી જ લે. હા સારું છું તમને મળી ગઈ જઈ આવે ને તો મારે કામ થઈ ગયું. હા સારું છે, સમજ્યા? હોશિયારબાઈ હોય ને એટલે આ ફાયદો થાય. વરને કઈ ખબર જ ન હોય ઘરમાં શું હાલે છે, પણ બાયડી જો હોય ને હોશિયાર તો વરને કઈ ખબર ન હોય ને તોય વ્યવહારમાં ટાણે ઊભી રહી. આ તમારે સારું નહીં કા? આ ગમે ને જાવ મારા ભાભી ભેળા ને ભેળા. એકલા તમે કોઈ દી તમને જોવા ન મળ્યા મને. એનું નામ જ જીવન છે, સમજ્યા? એ હાચી વાત છે. પણ હું કહું છું, આ કેટલા દી થઈ ગયા તમે લોકો અમારા ઘરે નથી આવ્યા. આ ચા પાણી કરવા તો ક્યારેક આવો. આ ગામમાં ને ગામમાં રહીએ છે, પણ કોઈ દી તમે બે માણસ ભેગા થઈને ઘરે નથી આવ્યા. આવો તો સારું લાગે. એ વાત તમારી હાચી છે ભાભી. ઓલી મને ઘણી વાર કે હાલો ને ગામમાં કોકને ઘરે ચા પાણી પીવા આંટો મારવા જાય, પણ હમણાં કામની દોડા દોડીમાં છે ને હાવ ભૂલાઈ જાય. તારો ભાઈ શું કરે મહેન્દ્ર? એ તો ખેતી કરે, બીજું શું કરે? હારવાય. ઈ તો હાલ તો જ રહેવાનું એકાદ ને. ને ત્યાં શહેરમાં હોયું જવાય, સમજ્યા? બે ખેતીમાં શું કરશે મને તો એમ થાય આ છે. તો હું વિચારું છું. આપણે કાળુ કાકાનો ઓલો હિસકો નહીં, એ ત્યાં છે ખેતર સુરત. તો મેં વીરા ઘાય છે. તો મેં કીધું આને કીધું તારે જવું, તો મારો બેટો મને ના પાડે. મને ઈ કે ભાઈ મને શહેર બેરમાં ન ફાવે. પાછો હું છે દાદુ ભણેલો નહીં ને એટલે. અરે પણ હવે ભણેલાની શું જરૂર છે? હવે ક્યાં એવું કઈ થોડું જરૂરી છે કે ભણેલા હોય તો જ ઈ શહેરમાં ટીકીએ? કે હવે અભણ કરે ને એ ભણેલો ન કરીએ કે, સમજ્યા? ત્યાં ક્યાંય ને ભણતરની જરૂર છે. શહેરમાં હોયું જવાય. અને આયા તો ગામડામાં જો ઈ આખી જિંદગી રહે ને તો આયા ગામડામાં કઈ સારી સ્કૂલે ન હોય, ખબર છે ને તને? તો એક ભાઈને શહેરમાં રહેવાય ને એક ભાઈને ગામડે રહેવાય, એમ કરવાનું હોય. હા એ વાત હાચી તમારી. આપણે નહીં આવડો હાલો જયંતિ કાકાનો મહેશ હે હા, ઈ તો શહેર. ઈ મારો બેટો જ્યાં ભણેલો છે, હે 5 ચોપડી લગભગ ભણ્યો છે. એને અહીંયા સારું કર્યું હો. હા. અત્યારે કાકા બોલા ફોટું પાડે ને એનું બધું કરે ને લગ્ન ઈ નું. બીજાના દાખલા દેવાય એની કરતા આપણા ઘરમાં ઈ દાખલો ન બેહારવી. લોકો આપણી વાતું ન કરે કે આ જો આ બે ભાઈઓ હતા રાજ ને મહેન્દ્ર, એક ભાઈ મહેન્દ્ર વયો ગયો સુરત અને એને બધું ઊભું કર્યું, અને ઓલો આ ખેતીની આવક એક ઓલો આ ખેતી સંભાળે અને ઓલો શહેરમાં ત્યાં સારી પ્રગતિ કરી. એમ લોકો આપણા ઘર ઉપરથી દાખલા દેવા જોઈએ. આપણે શું કામ બીજાના ઘરના દાખલા દેવા જોઈએ? ઈ અરે તમે હા, હવે પણ ઈ કરશે તા આપણા ગામના છોકરા છે. હારી સલાહ દેવાય, ખોટી મગજમારી ન કરાય. ભાભી મારા ભાઈ બિચારા હાસી સલાહ દે છે ને.
આ તમે વિચાર મને હારા મારો દીધો. હું કઈક પ્રયાસ કરું આ મહેન્દ્રને શહેરમાં જાય ને એવું કઈક ગોઠવું. અને હવે અમે લગ્ન જો થઈ ગયો છે, મારે કઈક છોકરી બોકરીનું નાતરું ગોતવું તો પડશે જ ને. હું અત્યારે થોડા થોડીમાં શું બધું કે તાનો પડી જાય મારા માથે જવાબદારી વહી જાય. હા સાચી વાત કીધી. આ ટાણે જે થઈ જાય ને એ હંધુય હાચું. આ ટાણે ટાણે લગ્ન હારા અને ટાણે ટાણે છોકરાય હારા. હા, ટાણા વગરનું હંધુય નકામું. એટલે હું તો કહું છું કે એને લગ્નની ઉંમર થઈ ગઈ છે, પહેલા લગ્ન કરાવી દે ને પછી શેર ભેગો કરી દે. હા, પણ હું તમને શું કહું ભાભી, આ તમારે નણંદ આ જલપાનું ક્યાંય ગોઈતું કે? હા, હવે એના માંગા જોયા છે, 2-3 જગ્યાએ જોયા, પણ હવે ઠેકાણું પડે ત્યારે સાચી વાત. હા, હું કહું નરેશભાઈ, આ છોકરા ઘડીકમાં ક્યાં મોટા થઈ જાય ખબર ન પડે. હમણાં આમને જો કેટલો સમય છો આમ જોડીમાં રમતા હતા, હવે લગ્ન જોગ થઈ ગયા આપણને ખબર ન પડે. અમારા બાપા બિચારા વૈયા જાય બળેતરામાં બળેતરામાં કે મારા મહેન્દ્રનું શું થાય એના 5 હાથ પૂરો થઈ ગયો. વખત ને જતા ક્યાં વાર નાનો હતો સમજ્યા. તું તો આ મારી ભાળતા જો સ્ટડીમાં બગાડી નાખતો એવડો હતો જો. હવે મારે ક્યાં હું તને બધી સપોર્ટ કરી. સામે તો તમે જરાક હવે મારી નજરમાં તું હજી એવડો ને એવડો છો. વાત તમારી હાચી. હા, ઈ તો એવું જ હોય. હવે તમે શું કહું છું, અહીંયા આવ્યા છો તો હવે ઘર સુધી હાલો ને, ચા પાણી પીને જાજો. ના ના, અરે ભાઈ, બીજી હવે વાર કાંઈ નહીં, આવીશું, હોય. અટાણે જાય ઘરે. આ શું છે કે તડકો બહુ છે, પહેલા અત્યારે ચા નથી પીવી. બીજી વાર તો લીંબુ શરબત પીવડાવી તમને બેન. હાલો ઈ ફરી વાર આવીશું, પાક્કું આવીશું. આપણે ક્યાં એક ગામમાં તો રહેવી છે, આવા જવાનું થતું જ હોય. હવે સારું હાલ, તું તારું કામ કર્યો. અહીંયા મળતા હોય એમ વાત કરે મારા ભાઈ. તારો હાલો કે આવજો. રામે રામે, જય શ્રી કૃષ્ણ ભાભી. મારે છે ને આમ જાવું છે તાલુકે, સમજાણું કે હું જતો એ લે સાવી તો ઘેરે ને ઘેરે પડી રહી. સાવી લેવા જવું જોઈએ પાછું. ઉલટી ક્યાંક તો મારે મહેન્દ્રને વાત કરવી જોઈએ. સારું છે ભાભી નથી, બાકી તો મારું આવી બનત. મારે મહેન્દ્રને જલ્દી વાત કરવી જોઈએ કે આપણે લગ્ન કરી લઈએ. હું કરું હે ભગવાન, મને કઈ સમજાતું નથી. જો બધાને ખબર પડી જાય ને કે હું મા બનવાની છું તો આ ઘરની ઇજ્જત પણ જાય અને હું કોઈને મોઢું બતાવવા લાયક નહીં રહું અને મારે કૂવો બોરવાનો વારો આવશે. નહીં જલપા, તું મહેન્દ્રને વાત કરી દે. હા, હું મહેન્દ્રને જલ્દી વાત કરી દઉં, બધાને ખબર પડે એ પહેલાં હું મહેન્દ્રને મળી લઉં. જો હું મહેન્દ્રને વાત નહીં કરું અને લગ્ન નહીં થાય ને, હે ભગવાન, મારા ભાઈને આબરૂ વહી જાય તો મારા ભાઈ ઉપર હું વીતશે. હું કરું, મને કઈ સમજાતું નથી. નહીં, હું આ ઘરની આબરૂ નહીં જવા દઉં. હું આબરૂને બચાવીને રાખીશ. જેમ બને એમ મારે મોકો ગોતીને મહેન્દ્રને મળવું પડશે અત્યારે જ. કેમ મને આમ ઉતાવળો બોલાવ્યો? આમ જો, હું આ થોડાક દીથી વાડીએ નથી જતો ને તો મારો ભાઈ મને ખીજાય છે. હું વાડીએ હતો તો ઉતાવળો તે મને બોલાવી લીધો. એટલું બધું હું અર્જન્ટ કામ આવી ગયું. પણ કેમ આટલું મોડું કર્યું? હું કયું નહીં અહીંયા ઊભી છું. પણ કીધું તો ખરી, હું વાડીએ હતો. જો હવે છે ને આપણે જલ્દી લગ્ન કરી લેવા પડશે. લગ્ન કરી લેવા પડશે જલ્દી? હું કામ? પણ હજી આપણે કરવાના જ છે લગ્ન. હું ક્યાં ના પાડું છું?
સારું છું તું મને આમ મળવા આવી તે આજ છે ને બહુ જ મૂડમાં છું હું. હાલ વાડીએ કોઈ નથી હાલ. પણ પેલા મારી વાત તો સાંભળો. પણ હું વાત છે હું સાંભળવાનું હોય એમાં. તમે કેમ નથી સમજતા? હું કેમ સમજાવું? બસ આપણે જલ્દી લગ્ન કરી લેવાના છે હવે. હું કામ પણ આમ એટલી બધી ઉતાવળ કરશો કાંઈ કે મને હું છું છે ઘરે કોઈ કીજાણા કોઈને ખબર પડી ગઈ? જો હું માં બનવાની છું. મારા પેટમાં આપણું બાળક છે. કોઈને ખબર પડે ને એ પહેલાં આપણે હવે લગ્ન કરી લઈએ, નકર ઇજ્જત જાશે મારા ઘરની, મારા ભાઈની અને તમારા ઘરની પણ અને મારી પણ. હું કીધું તે તારા પેટમાં બાળક છે? હા એ પણ મહેન્દ્ર. આપણું? હા હા. ખુશ આવ છું. ગાંડી થઈ ગઈ છે તું. નહીં મહેન્દ્ર, હું સાચું કહું છું. આ ગાંડા જેવી વાત કરે છે તું. બસ આ દાંત ના આવે તો બીજું શું આવે બોલ. જોવો મહેન્દ્ર, હું મજાક નથી કરતી. ઉભી રે થોડીક વાર મને હસી લેવા દે. તમે ખુશ છો ને? તમે ખુશ? ખુશ નથી. ભૂલી રહી છે તું. હું મહેન્દ્ર છું. એક ડાળ ઉપર બેસવા વાળો વ્યક્તિ નથી. નહીં, સમજી ગઈ તું? તમે મજાક કરો છો ને? મને ખબર છે તમે મજાક કરો. તમે મને બહુ પ્રેમ કરો છો. અત્યાર સુધી મજાક કરતો હતો પણ હવે નહીં. એક વાત મારી કાન ખોલીને સાંભળી લે. આ મહેન્દ્ર છે ને કોઈ પણ ઝાડના એક ડાળ ઉપર બેસે એવો વ્યક્તિ નથી અને પિંજરામાં કેદ થવું એ આ મહેન્દ્રને મંજૂર નથી. એટલે આ વાત છે ને મારી કાન ખોલીને સાંભળી લેજે. લગ્ન અને એ પણ તારી સાથે આ કોઈ દિવસ નહીં બને. હા, હું તને પ્રેમ જરૂર કરું છું. જો લગ્ન વગર તું મારી સાથે રહેવા માંગતી હોય તો રહી શકે છે, મને કંઈ વાંધો નથી. સમજી ગઈ? પણ લગ્નની વાત કરી અને જો મને બાંધવાની કોશિશ કરી છે ને તો પછી મારાથી ભૂંડો કોઈ નથી. સમજી લેજે. જો તમારી આગળ બે હાથ જોડું છું. તમે આવું ના બોલો. હાલો આપણે લગ્ન કરી લઈએ, ઘરની ઇજ્જત જળવાઈ રહે. અને તમે તો કહેતા હતા ને કે લગ્ન તો હું તારી હારે જ કરીશ. તમે મને કેટલી વાર કીધું તો યાદ છે ને? હું જ્યારે મળવા આવતી હતી ત્યારે. અરે આજ તો આ મહેન્દ્રનું હુનર છે છોકરીઓનો શિકાર કરવાનું. સમજી ગઈ? જ્યાં સુધી કોઈ છોકરીનો શિકાર ન કરી લઉં ને ત્યાં સુધી અમારો એક જ ડાયલોગ હોય છે કે હું તારી સાથે લગ્ન કરીશ. તું મારા સામું ધ્યાન નથી આપતી, તને યાદ છે? હું તારી આગળ પાછળ રખડિયા કરતો ગામની ગલીઓમાં, પાદરે તું પાણી ભરવા જતી ત્યાં. પછી મને થયું કે જો આનો શિકાર કરવો હોય ને તો એક જ રસ્તો છે અને એ પણ રામબાણ ઈલાજ. કોઈ પણ છોકરીને તમે કહો ને કે હું તારી સાથે ચોરીના 4 ફેરા ફરીશ એટલે એ છોકરી છે ને તાબે જ થાય, બીજું કંઈ ના હોય. જોવો આમાં તમારું બાળક છે ને, તમને તો ખુશી હોવી જોઈએ. તમે હાલો આપણે લગ્ન કરી લઈએ. બીજું મારે કાંઈ નથી સાંભળવું. તને એક વાતની જાણ ન હોય તો કહી દઉં. તું કોયલ અને કાગડાની કહાની તો જાણતી જ હશે. તને ખબર છે ને કે કાગડી એના માળામાં એના ઈંડા મૂકે છે અને કોયલને માળો બાંધવાની આળસ હોય છે. તો કાગડીના ઈંડા ફોડી અને કોયલ એના ઈંડા મૂકી દે છે. પછી કાગડીને એમ કે આ મારા ઈંડા છે એટલે એ બિચારી છે ને ઈંડાને સેવે અને એમાંથી જ્યારે પણ પક્ષીઓ બહાર નીકળે ને એ ઉડીને સીધા કોયલ પાસે જતા રહે. મારું પણ કંઈક એવું જ છે. સમજી લીધું? જ્યાં સુધી છોકરીનો શિકાર ન કરું ને ત્યાં સુધી મારો રંગ એક સરખો પ્રેમમાં રંગાયેલો જ રહે છે. જેવી છોકરી મને બાંધવાની કોશિશ કરે છે ને એટલે એ છોકરીને હું આઝાદ કરી દઉં છું. જો તમે મારી હારે દગો ના કરી શકો. તમે જેમ કીધું એમ મેં તમારી બધી જ વાત માની છે ને. મેં ક્યારેય તમને ના નથી પાડી. તમે જ્યારે કીધું છે ત્યારે હું મળવા આવી છું અને જેમ તમે કીધું એમ મેં સંબંધ પણ રાખ્યો છે તમારી હારે. અને તમે મને અત્યારે તરછોડી દો છો.
અરે આજ તો મારું કામ છે. મેં તને આગળ પણ કહ્યું ને, હજી પણ કહું છું કે આ મહેન્દ્ર છે ને એક ડાળ ઉપર બેસવા વાળો પંખી નથી. સમજી ગઈ? ચાલ. બે હાથ જોડું છું મહેન્દ્ર. હા કે ને સરકાબેન માટે મને સૌથી કાકા જે વાત કરતા હતા યોગ્ય લાગી. એમના દિલનો દીકરો આમ જોવા જાય તો ભણેલો પણ છે, હોશિયાર છે, સારો છે અને કઈ વાંધો આવે એવું નથી. એકવાર જોડ કરવામાં શું વાંધો છે? પણ એમાં એવું થાય એ વાત કરતા હતા ને ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે સૌજી કાકા ભલે બધી વાત કરે પણ એ છોકરાને કયા છોકરી આપણી જલપા ધ્યાનમાં નહીં આવે. કારણ કે એ ભણેલો છે, શહેરમાં રહેલો છે, હવે એને કઈ ગામડાની છોકરી થોડી પસંદ કરે. પણ એના ઘરના લોકો એમ કહેતા હતા કે એ લોકોને ગામડાની જોઈએ છે છોકરી. તો એકવાર વાત કરવામાં શું વાંધો છે? ભલે ને ભણેલો હોય. આમાં એવું થાય જો આપણે વાત કરીએ બરાબર, છોકરો જોવાય આવે, આપણે એક ઝોણ તો લખાઈ જાય ને, પછી ગામમાં વાતો શું થાય કે આપણે આ નરેશભાઈની બેન હાટો 8 જણા જોવા આવ્યા પણ કોઈ પસંદ નથી કરતા. હાલ સલ્પાબેન, તમારા ભાઈ માટે પાણી લાવજો. આ જો તમે બહારથી આવ્યા ને, હું તમને પાણીનું પૂછવાનું ભૂલી ગઈ. આ છે ને એક મિનિટ લાવ, લ્યો આ પાણી પીઓ. ગરમી કેવી છે તમારે? બહુ છે. સલ્પાબેન, આ તમારા ભાઈ હારે તમે કાંઈ બનાવી દીધું? તમને પૂછ્યું? શું થયું? સલ્પાબેન, સલ્પાબેન, શું થયું જલપા? તો પાણી એને લ્યો પાણી પીઓ, પાણી પીઓ. તબિયત ન સારી? ડોક્ટરને કંઈક ખાધું તું? આપણે ડાક્ટરને બતાવવા જઈએ. શું થયું છે જલ્પાબેન? આ ગઈકાલે તમે કાંઈ ખાધું નહીં, પમદીએ ખાધું તો આમ તમે કહેતા હતા કે ગભરામણ જેવું થાય છે, અને આજે પાછી આ ઉલટી. એક કામ કરીએ, હાલો આપણે ડાક્ટરને બતાવી દઈએ. શું થયું? મને તો કાંઈ સમજાતું નથી. જલ્પાબેન, 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 આમ જુઓ, હું થયું છે? જલપા, આવતો નથી. જલપા શું થયું છે? જો આપણે એવું લાગે તો મોટા દવાખાને બતાવશો. હું થયું છે જલ્પાબેન? આ જીવ છે ને મારો મૂંઝાય છે. બોલો ને, તમે આમ કાં રડો છો? બોલો ને. ભાઈ, ભાભી, હું માં બનવાની છું. હે? હું? તમે વાત કરે છે તું? માં બન? હું બોલો છો સલ્પાબેન? સલ્પાબેન, ભાનમાં તો છો ને? ભાનમાં તો છો ને? તમે હું બોલો છો? હા ભાભી, હું ભાનમાં છું. હું માં બનવાની છું. માં બનવાની છે? ખરેખર જલપા, તને જરીકે વિચાર નો આવ્યો? તને તારા ભાઈને આબરૂ જરીકે વિચાર નો આવ્યો? કોણ છો એ? મેં તને ના પાડી હતી કે આને તું એકલી ક્યાંય મૂકમાં. સલ્પાબેન, હા હા હા, હાસુ તમે માં બનવાના છો? આ કોનું બાળક છે? આપણા ગામના મહેન્દ્ર. મહેન્દ્ર? પેલો રાજનો ભાઈ? હા મોટા ભાઈ. હે ભગવાન, સલ્પાબેન, તમે આ શું કર્યું? આ શું કર્યું? આ તમારા ભાઈ માટે તમે એની આબરૂ હતા, ઇજ્જત હતા. તમે તો તમારા ભાઈનું નાક કાપ્યું, આખા ગામ વસાડ.
અમે ક્યારે મોડું શું કરીને જીવી નહીં શકીએ. નહીં ભાભી, ભાઈ હું આપણા ઘરની ઇજ્જત નહીં જવા દઉં, મારા ભાઈનું નાક નહીં કપાવા દઉં. હું મારી સજા ભોગવી લઈશ, હું કૂવો બોરીને મરી જઈશ, પણ આપણા ઘરની ઇજ્જત હજી તારા બળતામાં ઘી વામવું છે. એક તો આવું કાળું કામ કરતા શરમાતી નથી અને ઉપરથી પાછી આત્મહત્યા કરવાની વાતો કરે છે. તને તો છે ને એમ થાય છે કે ઊભી ઊભી શીરી નાખું, પણ એક બેન છો તું અને હું તારો ભાઈ છું, હું મજબૂર છું. આ મારા હાથ બંધાયેલા છે, તને ગળાપથી દાબા જાવ ને આ કાડું હું જોઈ જાઉં છું. આમાં તે રાખડી બાંધી હતી એક સમય, એટલે એક મજબૂર ભાઈ છું, હું કાંઈ નથી કરી શકતો. ભાઈ, એ રાખડીની ઇજ્જત બચાવવા માટે જ મારે કૂવો બોરી લેવો છે. મારે નથી જીવવું, મારે મરી જવું છે. નથી જીવવું મારે. બસ ફૂલ કરીને પાછા મરવાનું એ અમને જ કહો છો. પછી તારે મરી જાવ અને પછી તારી હારો ઈ જ કૂવામાં તારા ભાઈ અને ભાભી હોત ને મરી જાહે. આપણું ખોડું હાવ નોંધારું થઈ જાય ને. નહીં ભાઈ, મેં તમારી ઇજ્જત જવા દીધી છે. આ ઇજ્જતને જવા નથી દીધી. આનો એક રસ્તો મને દેખાઈ રહ્યો છે. કોઈ રસ્તો નથી ભાભી. હાલો તમે, હાલો. અરે 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 આમ જો મહેમાન આવ્યા. આવો આવો જલ્દી આવો આવો. જય શ્રી કૃષ્ણ. અરે આમ નામ અચાનક આવી ગયા, જાણ તો કરાય ને, મને ફોન ન કરાય, હું તૈયારી કરી રાખે બધી. ખાટલો ઢાળ, ખાટલો ઢાળ, ખાટલો ઢાળ. ના ના, ખાટલો ઢાળવાની કાંઈ જરૂર નથી. હા, અમે ભાભી. રાજભાઈ, અમે એક કામથી આવ્યા છે. હા રાજ, અમે તારી પાસે માગવા આવ્યા છીએ. હા, માગવા? શું માગવા? અમે તારી પાસે અમારા ઘરની આબરૂની ભીખ માગવા આવ્યા છીએ. અને નરેશભાઈ, આ હું વાત કરો છો? આબરૂની ભીખ માગવા આવ્યા એટલે કઈ સમજાણું નહીં. શું ભાઈ, ભાભી, હા મને કઈ સમજાતું નથી. હા તમે શું કહેવા માંગો છો? કઈ ખોલીને વાત કરો ને. વાત એમ છે કે તમારો ભાઈ મહેન્દ્ર ક્યાં છે? એ અંદર સૂતો છે. પણ વાત શું છે એ કયો તમે. મારી બેનને તારા ભાઈ લગ્ન પહેલા લગ્ન પહેલા ગર્ભવતી બનાવી દીધી છે. માં બનવાની છે અમારી જલ્પાબેન. જો અમે બીજું કંઈ ના કહી શકીએ. ભાભી તમે હા 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 શું વાત કરો છો તમે? અમે પણ જ્યારે વાત સાંભળીને તો જાણે અમારા પગ હેઠેથી જમીન સરકી ગયો હોય ને એવો આઘાત લાગ્યો હતો. કંઈ સમજાણું નહોતું. એક મિનિટ ભાભી. જલ્પા, જો તું અમારા ગામની દીકરી છો, હું આ વાત તારા મોઢે સાંભળવા માંગુ છું. હા ચંપાબેન, જે વાત હોય ને એ અમને હાસી અને ચોખ્ખી વાત કરી દો. આ વાત સાચી છે. મને લગ્નનું વચન આપ્યું હતું અને મેં આ વાત એને જણાવી કે હું માં બનવાની છું, તો મને ના પાડી દીધી કે હું લગ્ન નહીં કરું તારી હારે. તારા જેવી તો મને અત્યારે મળે છે, હું તારી હારે લગ્ન નહીં કરું. મહેન્દ્ર! મહેન્દ્ર! રાજ, સે વાત કરો. મહેન્દ્રભાઈ, મહેન્દ્રભાઈ, અમે જે પૂછીએ ને એ વાતનો હાથે હાથો જવાબ દેજો અમને. હા રીચાબેન અને નરેશભાઈ જે વાત કરે છે એ હંધી સાચી વાત છે કે તમે ને જલ્પા એકાબીજાને પ્રેમ કરતા હતા. જલ્પા તમારા બાળકની માં બનવાની છે અને એન સમયે તમે એને તરછોડી દીધી. મહેન્દ્રભાઈ હાવ હાચું કહેજો, બાકી આજે હું મર્યાદા ભૂલી જાય કે હું તમારી ભાભી છું. નહીં બાપા, ખોટું બોલે છે ઈ જલ્પા. મહેન્દ્રભાઈ હાસુ બોલવાનું તમને કીધું છે.
આમ જો મારી સામું જોઈને વાત કર. કોઈ છોકરી એની ઇજ્જત સામે હાલીને ન ઉછાળે. તારું નામ શું કામ લીધું હોય ને? ગામમાં બીજા છોકરા મરી ગયા છે? તને કહું છું, આમ જવાબ દે મને. તારું નામ કેમ લીધું હોય ને? બોલ ને. હા શું બોલ? ઈ એમ નહીં માને. નફટ બોલવાનું છે કે નહીં? હે? હું તારો જીવ લઈ લ્યો. બોલ. આ શું બોલે છે ઈ? એના હાથ પગ ભાંગીને ઘરમાં બેહાડો ને તો હજી હાસુ બોલશે, આમ નહીં બોલે ઈ. હા મોટા ભાઈ, હા જલપા, હા શું બોલે છે? સાલા નમાવટ. હે? આપણા મા બાપે આવા સંસ્કાર આપ્યા છે ઈ છોકરીની. જો તું કઈ વશમાં બોલતી નહીં તાર. ચૂપ રહેજે એકદમ. આ તારા લાડ પ્યારને લીધે જ ઈ બગડી ગયો છે. અલા, અરે છોકરીની ઇજ્જત તો છે ને. ઈ જો તે એની અરે રમત કરી, તને જરાય શરમ ન આવી? આજે તે બાપાએ જે ગામમાં આબરૂ બનાવી હતી ને એને ધૂળમાં મેળવી દીધી. અરે છોકરીની ઇજ્જત કાંઈ રમકડું નથી હોતું, તે તમે એને રમીને મૂકી દો. તો પ્રેમ કર્યો હોય ને, નિભાવવાની તેવડ હોય ને તો કરાય, નકર ન કરાય. પાછી એને તરછોડવાની વાત કરે છે. તો મહેન્દ્ર, અમારું તો સંતાન ગણો ને તોય જલપાબેન અને બેન ગણો ને તોય જલપાબેન. એને તમે આ નોંધારી હાલતમાં મેલી દીધી છે. અને મને ખબર છે કે અમારા જલપાબેન ક્યારેય ખોટું ન બોલે. એનાથી ભૂલ થઈ ગઈ, એ ભૂલ કબૂલ તૈયાર હતા. કહેતા હતા કે મારાથી ભૂલ થઈ છે તો હું સજા ભોગવીશ. અરે કૂવો પૂરવાની વાત કરતા હતા. અમે તો સંતાન વગરના થઈ જાય. અમારી દીકરીને અપનાવી લ્યો, નહીતર અમે કોઈ જગ્યાએ મોઢું નહીં બતાવી શકીએ અને અમે દીકરી વિહોણા થઈ જાવ. એ અલગ. હિસાબી તમે રડો મારી છે, મારી દીકરીને જરૂર ન્યાય મળશે અને અમે જ ન્યાય અપાવશું એને. ભાભી, નરેશભાઈ તમે ચિંતા ન કરો. આણે જે પાપ કર્યું છે ને એની સજા તો એને ભોગવવી જ પડશે. અને એની સજાના ભાગ રૂપે એ જલપારે લગ્ન કરશે. અને જો એની યારે લગ્ન નહીં કરે ને તો હું ભૂલી જાય કે મારો ભાઈ છે અને આ મારી જાયદાદમાંથી બેદખલ કરીને તારું ગળું કાપી નાખે. નહીં દાસભાઈ, બળજબરીથી કોઈ સંબંધ ન બંધાય. મન હોય તો જ માંડવે જવાય. આ તો એવું થાય કે ભલે એને મારી જલપાબેન હારે પ્રેમ રમત રમી, પણ જલપાબેને તો એને હાસો પ્રેમ કર્યો હતો ને. હવે એને અપનાવી કે ન અપનાવી એની મરજીની વાત છે. બાકી જો નહીં અપનાવે ને તો અમે તને જાણે એક હાથે કૂવો પૂરી. ના હિસાબે નહીં, મહેન્દ્રભાઈ, સરી શરમ જેવું છે તમારામાં? હા હાસુ કહો ને તો ભગવાને એટલે જ તમને બેન નથી આપી. હા ભગવાનને ખબર હતી કે આ બેન દીકરીની ઇજ્જત શું કહેવાય ને એ તમને ખબર નથી પડતી, એટલે જ તમે બે ભાઈઓ બેન વગરના રહ્યા. હા તમારી ભૂલને લીધે તમારા ભાઈને પણ ભોગવવું પડે છે. નહીં ભાભી. આપણા ઘરમાં અત્યાર સુધી કોઈને એટલું જોઈને હાલવું નથી પડ્યું અને આપણા ઘરમાં કોઈ આવા કોઈ દિવસ કાંડ પણ નથી કર્યા છે. તમે કર્યા ઈ. હું તમને છે ને આપણા ઘરની આબરૂ બસાવી હોય ને તો બે હાથ જોડીને કહું છું કે આ દીકરીને અપનાવી લ્યો તમે. અને તમે જે ભૂલ કરી છે ને એનો પસ્તાવો કરી લ્યો. બાકી ભગવાન તમને ક્યાંય નરકમાં જગ્યા નહીં આપે કોઈ દિવસ. સમજો, જો એક લાસાર ભાઈ એની બેનની આબરૂ ગઈ છે, એની પાસે બોલવા માટે બિચારા પાસે શબ્દો નથી. કદાચ તારી બેન હારે આવું થયું હોય તો હે કેટલું દુઃખ થાય. જરા પણ શરમ હોય ને, અને જો મા બાપની જરા પણ સંસ્કાર આપ્યા હોય ને હારા એના નામની પડી હોય ને તો આ છોકરી હારે લગ્ન કરવાની પ્રેમથી આ પાડ દે. હા મહેન્દ્ર, એક ભાઈ અત્યારે એના ઘરની આબરૂની ભીખ માગે છે. જો તમારા લોકોએ માફી માંગવાની કાંઈ જરૂર નહીં. જે કાંઈ વાંક છે ને બધો વાંક મારો જ છે. મારી આંખો અડી 88ની પટ્ટી બાંધેલી હતી. હું એક આઝાદ પંખીડું બનીને જીવવા માંગતો હતો. મને તો એમ હતું કે બસ જલપાના શરીર હારે રમત રમી લઈ અને એ મને ભૂલી જાય. પણ હું નહોતો જાણતો કે એક સ્ત્રી માટે છે ને એની આબરૂ જ ઘરેણું હોય છે. મેં જલપાના આબરૂ હારે રમ્યો ને તો બદલ મને તમે બધાય માફ કરી દેજો. અને સૌથી મોટો ગુનેગાર તો હું જલપાનો છું.
તું જલ્પા મને માફ કરી દે ને તો હું એની સાથે લગ્ન કરવા તૈયાર છું. એ તો સ્ત્રી છે, એની આબરૂ ગઈ છે, એની પાસે કઈ રસ્તો છે જ નહીં, એટલે એ તો ન છૂટકે તમને માફ કરી જ દે, કારણ કે એને તમને પ્રેમ કર્યો છે. પણ જવાબદારી તમારે નિભાવવાની છે હા અત્યારે. ભાભી, હું વચન આપું છું કે હું મારું આખું જીવન છે ને જલ્પાને અર્પિત કરી દઈ. એ જેમ કહે ને એમ જીવન જીવીશ અને એક જિમ્મેદાર પતિ બની અને એનું ધ્યાન રાખીશ આખી જિંદગી. નરેશભાઈ, મને માફ કરી દો. નરેશભાઈ, મારા ભાઈ વતી અમે તમારી માફી માગીએ છીએ. બેન જલ્પા, અમારા ભાઈએ નાદાનીમાં આ બધું કરી નાખ્યું, એને માફ કરી દે. જો એ તને દુઃખી કરશે ને તો આખી જિંદગી હું મારી દીકરી બનાવીને મારા ઘરમાં તને રાખીશ. આભાર તમારો. જો હવે આ વાતની ગામમાં ક્યાંય બહાર જાણ ન થાય, અને આપણે વહેલી તકે આ બેના ઘડિયા લગ્ન લેવાના છે, એટલે તમે તમારી રીતે તૈયારી કરો અને અમે અમારી રીતે કાંઈ પણ વસ્તુની જરૂર હોય ને તો બે ધડક કહી દઈશું.